હાજીપીર રોડ પર નિયમો સૌને માટે કે ફક્ત ખાસ કંપની માટે? ગ્રામજનોમાં રોષ ભારે ભરાયો છે। હાજીપીર ફાટકથી હાજીપીર સુધીના આશરે 32 કિલોમીટર માર્ગનું કામ હાલમાં પ્રગતિમાં છે। આ માર્ગ પર ભારે તથા અતિભારે વાહનોના પ્રવેશ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ સ્પષ્ટ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। તેમ છતાં રોજબરોજ અનેક ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને નખત્રાણા તાલુકાના ડોરા ગામની બાજુમાં આવેલી સોલાર કંપનીની ગાડીઓ દરરોજ બે ફેરા સાથે આ માર્ગ પરથી નિર્ભયતાથી પસાર થઈ રહી હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। જ્યારે અન્ય તમામ ભારે વાહનોને વિકલ્પી માર્ગ તરફ વાળવામાં આવ્યા છે, ત્યારે સવાલ ઊભો એ થાય છે કે આ સોલાર કંપનીની ગાડીઓ કોના રહેમે ચાલુ છે? ગ્રામજનોમાં ચર્ચા છે કે શું આ ગાડીઓ કોઈ ખાસ સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે? જો નિયમો સૌને માટે સમાન હોય તો આ કંપનીની ગાડી કેમ અટકાવવામાં આવતી નથી? શું આ ગાડીઓ કોઈ ઘરના પહેલા પુત્ર જેવી વિશેષ છૂટ ભોગવી રહી છે? આવા તીખા સવાલો સાથે ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે રોડના કામ દરમિયાન ભારે વાહનોની અવરજવરથી અકસ્માતની સંભાવના વધે છે, તેમજ રોડના કામની ગુણવત્તા પર પણ ગંભીર અસર થવાની શક્યતા છે। હવે જોવાનું એ રહેશે કે જિલ્લા તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે અને નિયમો ખરેખર સૌ માટે સમાન છે કે નહીં તેવા પ્રશ્ન હાલ ગ્રામજનોમાં ઉઠ્યા છે। રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, મુરુ, નખત્રાણા।